સાયકોલોજી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે સાયકોલોજી છે એ સાયકોલોજી બે શબ્દોનો બનેલો છે, સાયકી વત્તા લોગસ। મતલબ કે સાયકોલોજીની જો સંધિ છૂટી પાડવામાં આવે તો સાયકી અને લોગસ આ રીતે એની સંધિ છૂટી પડે છે। અને બીજી એક મહત્વની વસ્તુ કે ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે સાયકોલોજી એ કઈ ભાષાનો શબ્દ છે, તો આપણને ખ્યાલ આવશે કે સાયકોલોજી એ ગ્રીક ભાષાનો શબ્દ છે। મિત્રો ભૂલથી પણ કોઈએ અંગ્રેજી લખવું નહીં, કારણ કે આ રીતે જ્યારે ભાષાનો પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારે ક્યારે પણ એનો જવાબ અંગ્રેજી આવશે નહીં, કાં તો એનો જવાબ આવશે ગ્રીક ભાષા અથવા તો એનો જવાબ આવશે લેટિન ભાષા। બરાબર। હવે આ રીતે આગળ જોઈએ તો મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે। મતલબ કે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછી શકાય કે મનોવિજ્ઞાનમાં નીચે પૈકીના શાને ઉદ્દીપક અને પ્રક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે, તો પણ તમારો જવાબ આવશે વર્તન। બરાબર મિત્રો, આ વર્તન જે છે આ વર્તનને તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે વર્તન જે છે એ મનોવિજ્ઞાનના પાયાની અંદર રહેલું છે। અને બીજી વસ્તુ કે જ્યારે પણ મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે શાને ઓળખવામાં આવે છે તો પણ તમારો જવાબ આવશે વર્તન। મતલબ કે માનવીનું જે બિહેવિયર છે, આપણું જે બિહેવિયર છે, આપણું જે વર્તન છે, એ વર્તનનો જે અભ્યાસ છે એ જ અભ્યાસ છે મનોવિજ્ઞાન। હવે મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો ક્યારે મળ્યો તો એની વાત કરી લઈએ। તો મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો 1879માં મળ્યો। બરાબર, આ એક સાલ તમારે ખૂબ મહત્વની છે, 1879। હવે 1879માં પણ ક્યાં તો કે જર્મનીના લિપ્સિંગ શહેરમાં વિલિયમ વુન્ટ દ્વારા પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી। મિત્રો આ વિલિયમ વુન્ટ જે છે એ વિલિયમ વુન્ટ તમારે જ્યાં સુધી તમે મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા રહેશો ત્યાં સુધી તમારે વિલિયમ વુન્ટને છોડવાના નથી, કારણ કે વિલિયમ વુન્ટ જે છે એ એક રીતે મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વિશ્વની અંદર સૌ પ્રથમ જે મનોવિજ્ઞાનની જે પ્રયોગશાળા છે એ પ્રયોગશાળા આ વ્યક્તિ દ્વારા જ સ્થાપવામાં આવેલી, અને આ સાલ તમારે ખાસ યાદ રાખવાની રહેશે। હવે આ જે મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાનના ધ્યેય શું છે કે ભાઈ મનોવિજ્ઞાન કરે છે શું, ધ્યેય શું છે એનો, તો સૌથી પહેલા મનોવિજ્ઞાન જે છે એ વર્ણન કરશે, એનું સ્પષ્ટીકરણ કરશે, સ્પષ્ટીકરણ પરથી આગાહી કરશે અને આગાહી પરથી નિયંત્રણ કરશે। મતલબ કે કોઈ એક ચોક્કસ વસ્તુ છે તો એ ચોક્કસ વસ્તુનું એ વર્ણન કરશે કે હા ભાઈ આ એક વસ્તુ છે અને આ વસ્તુ આટલી આટલી રીતની છે। હવે આ જે એનું વર્ણન કર્યા પછી એને ખબર પડશે કે હા બરાબર આની અંદર આટલી આટલી વસ્તુ સ્પષ્ટીકરણ કરેલી છે, અને સ્પષ્ટીકરણ પરથી એ લોકો આગાહી કરશે કે હા આની અંદર જો આવી વસ્તુઓ હોય તો આના ઉપરથી આવું થઈ શકે છે, અને જો આવું કરવું હોય અથવા તો ના કરવું હોય તો કયા પ્રકારના નિયંત્રણ લેવા જોઈએ તે પણ નક્કી કરી શકાય છે। મતલબ કે મનોવિજ્ઞાનને ધ્યેય જો તમને પૂછે, અને મિત્રો જો જે વસ્તુની અંદર 4 ઓપ્શન આપેલા હોય ને એ આપણા માટે સૌથી મહત્વની છે, કારણ કે પરીક્ષામાં એવું જ કરશે કે નીચે પૈકીના ધ્યેયોમાંથી મનોવિજ્ઞાનનો ધ્યેય કયો નથી। 3 ઓપ્શન તમને સાચા આપવામાં આવશે અને 1 ઓપ્શન તમને ખોટો આપવામાં આવશે, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે નીચે પૈકી કયો ઓપ્શન ખોટો છે। તો યાદ રાખીશું, વર્ણન કરવું, વર્ણન ઉપરથી સ્પષ્ટીકરણ કરવું, સ્પષ્ટીકરણ ઉપરથી આગાહી કરવી અને આગાહી ઉપરથી જે પણ પરિણામો આવવાના છે એનું નિયંત્રણ કરવું। હવે આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ જે છે એ પણ વિલિયમ વુન્ટને જાય છે। મિત્રો આપણે આગળ જોઈ ગયા કે પ્રયોગશાળા જે છે, હવે એક વસ્તુ અહીંયા આપણે આગળ જોયા કે સૌ પ્રથમ જર્મનીના લિપ્સિંગ શહેરની અંદર વિલિયમ વુન્ટ દ્વારા પ્રયોગશાળા સ્થાપવામાં આવી। હવે મિત્રો એક વસ્તુ સીધી વસ્તુ છે, પ્રયોગશાળા સ્થાપવામાં આવી એનો મતલબ શું, પ્રયોગશાળામાં શું કરશે, ગરબા તો રમવાના છે નહીં, બરાબર। એટલે પ્રયોગશાળામાં જે છે એ હંમેશા પ્રયોગાત્મક કાર્યો થવાના છે, મતલબ પ્રયોગશાળા આવે અથવા તો પ્રયોગાત્મક સ્વરૂપ આવે તો પણ તમારો જે જવાબ છે એ આવશે વિલિયમ વુન્ટ, અને એમના લીધે જેને શું કહેવામાં આવે છે, મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ વાત કરીએ તો મનની રચનાને સમજવા માટે આ વિલિયમ વુન્ટે શું કર્યું તો કે આંતરિક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો। મિત્રો આ એક મહત્વનું છે કે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, તો વિલિયમ વુન્ટ જે છે એ મનની રચના, મિત્રો અહીંયા ગોખવાની જરૂર નથી, સીધું અને સરળ જ છે। મનની રચના, મન ક્યાં આવેલું હોય, હવે મારે તમારું મન સમજવું હોય તો મેં સમજી શકું
નહીં, કાં તો તમારે મારું મન સમજવું હોય તો પણ તમે મારું મન સમજી શકો નહીં. જે કોઈ પણ વ્યક્તિ હોય એ દરેકે પોતાનું આત્મનિરીક્ષણ કરવું પડે. તો આત્મનિરીક્ષણ જે છે, આત્મનિરીક્ષણ શબ્દને જો સમજવાનો પ્રયત્ન કરે તો નિરીક્ષણ કરવું એટલે ઓબ્ઝર્વ કરવું, અને આંતર એટલે પોતાની અંદરનું. તો પોતાની અંદરનું નિરીક્ષણ કરવું હોય અને પોતાની અંદર જ શું રહેલું હોય, પોતાનું મન રહેલું હોય. ઓકે, હવે એક બીજો પ્રશ્ન છે કે સમિષ્ટવાદી અભિગમ અથવા તો ગેસ્ટાલ્ટ સાયકોલોજીના પિતા તરીકે અથવા તો ગેસ્ટાલ્ટ સાયકોલોજીના પ્રણેતા કોને ગણવામાં આવે છે? તો એમાં જવાબ આવશે વર્ધીમર, કોહલર અને કોફકાનો. મિત્રો આ નામ તો તમારે યાદ રાખવા જ પડશે. 2 થી 3 વખત આ નામને બોલશો એટલે આપોઆપ તમને યાદ રહી જશે. હવે આગળ એક પ્રશ્ન છે કે વર્તનવાદી અભિગમ અથવા તો ઉદ્દીપક પ્રક્રિયાના અભિગમ. આ એક ખાસ મહત્વનું છે કે વર્તનવાદી અભિગમ જે છે એ વર્તનવાદી અભિગમ અથવા તો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. તો એના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે જ્હોન બી વોટસન. હવે આ જે જ્હોન બી વોટસન અને વર્તનવાદ જે છે એને યાદ રાખવાની એક સરળ અને સાદી ટ્રીક છે. મિત્રો અહીંયા તમને શું દેખાય છે નામમાં? વોટસન. બરાબર. મને એવું લાગતું નથી કે હેરી પોટર મૂવી કોઈએ પણ જોયું હશે નહીં. બરાબર. તમામ વિદ્યાર્થી હશે બધાએ હેરી પોટર તો જોયું જ હશે, અને એની અંદર આવે છે એમા વોટસન. બરાબર. તો એમા વોટસન જે આવે છે હિરોઈન, જે હર્માઇની એનું નામ હોય છે મૂવીની અંદર, અને એનું વર્તન જે છે એ બોસ આપણને બહુ ગમે છે. મતલબ કે જ્યારે પણ વર્તન આવે તો ત્યારે તમને વોટસન યાદ આવવું જોઈએ. મિત્રો આ એક યાદ રાખવાની સરળ પદ્ધતિઓ જ છે. બરાબર. આની અંદર મેટર એ વસ્તુ નથી કરતી કે તમે કઈ પદ્ધતિથી યાદ રાખો છો. મેટર એ વસ્તુ કરે છે કે પરીક્ષાના ટાઈમે તમને શું એ પદ્ધતિથી યાદ આવી જાય છે ખરું કે નહીં. તો આપણા માટે યાદ આવવું એ અતિ મહત્વનું છે. હવે આગળ જોઈએ તો માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવનાર અને મનોવિશ્લેષણને માનસિક રોગોને સમજાવવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કરનાર સિગમન્ડ ફ્રોઇડ. મિત્રો આટલી બધી મોટી વ્યાખ્યા છે. બરાબર. આપણે ટેટ અને ટાટની પરીક્ષામાં કોઈ લેખિત પરીક્ષા આપવાની છે નહીં. આપણે ત્યાં ફક્ત ને ફક્ત શું કરવાનું છે? ટપકું કરવાનું છે. તો આ ટપકા કરવા માટે આટલી મોટી વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી. તો એના માટે શોર્ટની અંદર આપણે યાદ રાખીશું કે કોઈ પણ વ્યાખ્યાની અંદર જ્યારે અજાગ્રત ઈચ્છાઓનો ઉલ્લેખ થયેલો હોય, અજાગ્રત ઈચ્છાઓનો ઉલ્લેખ અથવા તો માનસિક રોગોને ઉપચાર કરવાના પદ્ધતિની જો વાત થયેલી હોય, મતલબ કે મેઇન આપણા કીવર્ડ્સ કયા કયા છે? એક તો અજાગ્રત ઈચ્છાઓ અને માનસિક રોગો જેનો ઉપચાર કરવાની પદ્ધતિ. તો એની અંદર જવાબ આવશે આપણો સિગમન્ડ ફ્રોઇડ. ઓકે. મતલબ કે જ્યારે પણ વ્યાખ્યાની અંદર અજાગ્રત ઈચ્છા હોય અથવા તો અમૂર્ત ઈચ્છાઓ હોય, બરાબર, અને માનસિક રોગોને ઉપચાર કરવાની પદ્ધતિ હોય તો જવાબ આવશે સિગમન્ડ ફ્રોઇડ. હવે આગળ વધીએ તો માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂકનાર જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોની અંદર આવશે કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો. મિત્રો હવે આની અંદર જુઓ, રોજર્સ શબ્દ દેખાય છે અને ઉપર એક શબ્દ છે, એનું નામ છે સ્વતંત્રતા. તો કેપ્ટન અમેરિકાની અંદર આ એક યાદ રાખવાની પદ્ધતિ છે. મિત્રો મને આ જ રીતે યાદ રહે છે અને કોઈ વસ્તુ મેટર નથી કરતી કે તમને કઈ રીતે યાદ રહે છે. મેટર વસ્તુ એક જ કરે છે કે શું પરીક્ષામાં તમને એ વસ્તુ યાદ આવે છે ખરી. ઓકે. તો કેપ્ટન અમેરિકાની અંદર જે આપણો હીરો હોય છે એનું નામ હોય છે સ્ટીવ રોજર્સ. તો અહીંયા પણ છે રોજર્સ અને એ પણ છે સ્ટીવ રોજર્સ, પણ અહીંયા આપણે સ્ટીવ યાદ નથી રાખવાનું, અહીંયા આપણે યાદ રાખવાનું છે કાર્લ રોજર્સ. અને સ્વતંત્રતા, બરાબર. તો આપણે જાણીએ છીએ કે કેપ્ટન અમેરિકા એ સ્વતંત્ર સેનાની હતું, મતલબ એવું કોમિકમાં કહે છે. તો જ્યારે પણ કોઈ પણ વ્યાખ્યાની અંદર સ્વતંત્રતા શબ્દનો ઉલ્લેખ આવે અને નીચે રોજર્સ શબ્દ હોય તો તમારે આંખ મીચીને કાર્લ રોજર્સને ટીક કરવું. અને બીજી વસ્તુ કે એની સાથે જે પેલું કબૂતર જેવું ઉડતો ઉડતો એનો જે મિત્ર હતો એ મિત્રને આપણે મેસ્લો તરીકે યાદ રાખીશું. તો હવે જ્યારે પણ તમને કેપ્ટન અમેરિકા યાદ આવશે તો આ વ્યાખ્યા અચૂક યાદ આવી જોઈએ. મતલબ કે માનવીની જે ઈચ્છાની સ્વતંત્રતા છે, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર જો કોઈ ભાર મૂક્યો હોય તો તે કોણ છે? કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો. હવે આપણા ભારતની વાત કરીએ તો ભારતની અંદર સૌ પ્રથમ મનોવિજ્ઞાનનો જે ઉદ્ભવ છે
એ 1905 ની અંદર કરવામાં આવ્યો હતો. કઈ જગ્યા ઉપર કરવામાં આવ્યો હતો? તો કે કોલકાતા યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો હતો. અને કોણે કર્યો હતો? તો બોજેન્દ્રીનાથ સીલ દ્વારા કરવામાં આવ્યું હતું. મતલબ કે ભારતની અંદર આની અંદરથી 3 પ્રશ્નો બની શકે છે મિત્રો, કે ભારતની અંદર મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કઈ સાલમાં થયો હતો, કઈ જગ્યાએ થયો હતો અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો. તો સૌથી પહેલા તો ક્યારેક થયો હતો? તો કે 1905 ની અંદર થયો હતો. ક્યાં કરવામાં આવ્યો હતો? કોલકાતા યુનિવર્સિટી. મિત્રો 1905 મતલબ કે અંગ્રેજોનું શાસન છે અને 1905 મતલબ કે હજુ પણ ગાંધી બાપુ આવ્યા નથી ભારતમાં, બરાબર. એ ભારતમાં આવેલા 1915 ની અંદર, તો આ 1905 છે. મતલબ કે હજુ પણ ગાંધી બાપુ આવ્યા નથી. તો આપણે જાણીએ છીએ કે અંગ્રેજોના સમયની અંદર 3 જ જગ્યાઓનો વિકાસ જે છે એ થયો હતો. કોલકાતાનો થયો હતો, જેને બંગાળ પ્રાંત તરીકે ઓળખવામાં આવતું હતું. એક જે હતું એ મુંબઈ હતું અને બીજું જે હતું એ હતું ચેન્નાઈ, જેને મદ્રાસ તરીકે ઓળખવામાં આવતું હતું, બરાબર. તો હવે સૌ પ્રથમ પ્રયોગશાળા જે છે ભારતની અંદર બોજેન્દ્રીનાથ સીલ દ્વારા સ્થાપવામાં આવેલી. હવે આ જે એમણે પ્રયોગશાળા સ્થાપી એની અંદર 1916 ની અંદર એક મનોવિજ્ઞાન નામનો વિભાગ શરૂ કરવામાં આવ્યો. કે હવે આ મનોવિજ્ઞાન નામનો વિભાગ શરૂ કર્યો એટલે એના એચઓડી હોય, અને સૌ પ્રથમ જે એના એચઓડી હતા એ એચઓડી હતા ડોક્ટર N. સેન ગુપ્તા. તો મિત્રો 1916 હોમ રૂલ લીગની સ્થાપના, બરાબર. આ રીતે જ્યારે તમે વસ્તુઓને ઇન્ટરકનેક્ટ કરીને ચાલશો તો યાદ રાખવામાં સરળતા રહેશે. તો 1916 ની અંદર મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો કે જેના એચઓડી હતા ડોક્ટર N. સેન ગુપ્તા. હવે આગળ વાત કરીએ તો 1954 ની અંદર NIMHANS, જેનો મતલબ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ, બરાબર. તો આ 1954 ની અંદર આ શરૂ કરવામાં આવ્યું હતું. હવે આગળ વાત કરીએ તો ગુજરાત. હવે આપણે ટેટ ટાટની પરીક્ષા ગુજરાતમાં આપવાની છે, તો ગુજરાતમાં પણ મનોવિજ્ઞાનનો વિકાસ ક્યારે થયો એ આપણા માટે ખૂબ અતિ મહત્વનો પ્રશ્ન બને છે. તો ગુજરાતની અંદર મનોવિજ્ઞાનનો જે વિકાસ છે અથવા તો મનોવિજ્ઞાનનો જે પાયો છે એ 1935 ની અંદર વડોદરા મતલબ કે સયાજીરાવ ગાયકવાડના શહેરમાં શરૂ થયું હતું. મિત્રો 1935 મતલબ કે ભારત સ્વતંત્રતા ધારો જે છે અધિનિયમ 1935, કે જેને આપણે મિની આઝાદી તરીકે પણ ઓળખીએ છીએ. હવે આગળ જઈએ તો મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ વાતાવરણના સંદર્ભમાં કરે છે. મતલબ મિત્રો અહીં એક નાનો અમસ્તો MCQ નો પ્રશ્ન બની શકે કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ ખાલી જગ્યાના સંદર્ભમાં કરે છે, અને નીચે ઓપ્શન આપેલો હોય, વાતાવરણ આપેલું હોય, વર્તન આપેલું હોય, ઈચ્છાઓ આપેલું હોય, અથવા તો આપેલમાંથી એક પણ નહીં. તો આપણે એની અંદર જવાબ આવશે વાતાવરણ. હવે મનોમાપન લક્ષી અને મનોવિજ્ઞાનનો આરંભ અને બુદ્ધિ કસોટી સાથે જો કોઈ વ્યક્તિ સંકળાય, મતલબ કે આની અંદર એવું કહેવામાં આવે છે કે જે મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાનનું જે માપન છે અથવા તો બુદ્ધિ કસોટી છે, તો એ કસોટીની અંદર કયા 2 વૈજ્ઞાનિકો સંકળાયેલા છે? તો એક બાજુ આવશે બિન અને એક બાજુ આવશે સાયમન. મતલબ કે જ્યારે પણ માપન અથવા તો બુદ્ધિ કસોટીની વાત આવે તો બિન સાયમન, આ રીતે તમે કમ્બાઈન એને યાદ રાખી શકો છો. ઘણી વખત ઓપ્શનમાં એવું પણ આપેલું હશે કે બિન સાયમન, બરાબર. તો એ મિત્રો કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, 2 અલગ અલગ જ વ્યક્તિઓ છે. એક છે આલ્ફ્રેડ બિન અને બીજા ભાઈ છે સાયમન. તો મનોમાપન લક્ષી પદ્ધતિની અંદર બુદ્ધિ કસોટી જે છે એ મનોમાપન મતલબ કે જ્યારે પણ માપન આવે અને બુદ્ધિ કસોટીની વાત આવે તો બિન સાયમન યાદ રાખવું. હવે આગળ વધીએ તો મનોવિજ્ઞાનની અંદર જે ચિકિત્સા છે, બરાબર. માનવી જ્યારે ગાંડો થઈ જતો હોય છે અથવા તો એની માનસિક સ્થિતિ બરાબર હોતી નથી, અથવા તો એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને કોઈ સંકટ આવ્યું પડે છે માનસિક રીતે, તો એ માનસિક ત્રાસને દૂર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક લાઈન ચાલુ કરવામાં આવેલી છે જેનું નામ છે અભયમ હેલ્પલાઇન, બરાબર. તો મિત્રો આ અભયમ હેલ્પલાઇનનો નંબર ખાસથી યાદ રાખી લેજો, 181 નંબર છે. અને ભારત સરકાર દ્વારા જે હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલી છે એનું નામ છે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે, બરાબર, જેનો નંબર છે 1098. તો આ ખાસ યાદ રાખજો, કદાચ MCQમાં પૂછી શકે કે નીચે પૈકી અભયમ હેલ્પલાઇનનો નંબર કયો છે અથવા તો ચાઇલ્ડ હેલ્પલાઇનનો નંબર કયો છે.
હવે બીજી વસ્તુ કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે કે તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધનનું કાર્યક્ષેત્ર જે છે એ કયું છે? સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. મિત્રો એક સીધી વસ્તુ છે, જો આપણું મન તંદુરસ્ત હશે અથવા તો તન તંદુરસ્ત હશે તો જ આપણું જે છે બુદ્ધિ એ સારી હશે અને એ બુદ્ધિને અનુલક્ષીને આપણે અભ્યાસ પણ સારો કરી શકીશું અને બીજા વ્યક્તિઓ સાથે વર્તન પણ સારો કરી શકીશું. મતલબ કે આપણું મન અને તન બંને તંદુરસ્ત હોવા જરૂરી છે. હવે ભારતની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે છે આ ભારત, મિત્રો અહીંયા ખાસ નોંધ રાખજો, ભારતની સૌ પ્રથમ લખેલું છે, બરાબર. એટલે અત્યાર સુધી ભારતની અંદર આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હતી નહીં, પણ એ યુનિવર્સિટી સ્થાપવામાં આવી આપણા ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે. હવે એક છેલ્લો પ્રશ્ન છે કે રચનાવાદના મહત્વનું યોગદાન. રચનાવાદ જે છે એ રચનાવાદની અંદર મહત્વનું યોગદાન આપનાર બે વૈજ્ઞાનિકો છે. એક તો વિલિયમ વુન્ટ, આપણે આગળ જોઈ જ ગયા, બરાબર, કે મનોવિજ્ઞાનના પિતા છે, અને એમની સાથે બીજા છે એડવર્ડ ટીસ્નર. તો મિત્રો અહીંયા તમારું જે પહેલું ચેપ્ટર હતું મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે, એ અહીંયા પૂરું થાય છે. મિત્રો આ વિડીયોની અંદર જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો સુધારા વધારા કરવાની જરૂર હોય તો જરૂરથી તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ્સ કરજો.